નમસ્કાર ડિગ્રી એન્જિનિયરિંગના મારા વાલા વિદ્યાર્થી મિત્રોને જણાવી દઉં કે મોક રાઉન્ડનું પરિણામ આવી ચૂક્યું છે અને હવે પછીના જે 4 દિવસ છે એ આપણા માટે ખૂબ જ જરૂરી રહેશે બીકોઝ ઓફ આપણા કરિયરની જે સૌથી બેસ્ટ કોલેજ અને બેસ્ટ કેમ્પસ વાળી જે કોલેજ હોય, જે બેસ્ટ બ્રાન્ચ હોય કે જેની અંદર આપણે 4 વર્ષ ભણીને ખૂબ આગળ વધવાનું છે, એનું ફાઇનલ સિલેક્શન હવે શરૂ થઈ ચૂક્યું છે વિદ્યાર્થી મિત્રો। તો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ઝડપથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કે જે ફ્યુચરમાં બી તમને ઘણી કામ લાગશે। ડિપ્લોમા, ડિગ્રી, 11, 12 સાયન્સ અને ડીડી સેટ ને લગતી તમામ માહિતી તમને અહીંથી ફ્રી ઓફ કોસ્ટ મળશે। વિદ્યાર્થી મિત્રો, ડિગ્રી એન્જિનિયરિંગ 2025 ની ચોઇસ ફિલિંગ ની આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો સૌપ્રથમ તમને જણાવી દઉં કે આજે મોક રાઉન્ડ નું પરિણામ આવ્યું છે ને હવે પછી 7, 8, 9, 10 આ 4 દિવસ આપણે ફાઇનલ રાઉન્ડ ની ચોઇસ ફિલિંગ કરવાની છે। પણ ઘણા વિદ્યાર્થીઓને ઘણા કન્ફ્યુઝન છે, તો હું તમને જે મેજર કન્ફ્યુઝન છે એ આ વિડિયો દ્વારા તમામ દૂર કરવાની કોશિશ કરીશ। તો વિડિયોને અંત સુધી જોજો કે જેથી તમને ડિગ્રી એન્જિનિયરિંગના ફાઇનલ રાઉન્ડની તમામ માહિતી મળી રહે અને મોક રાઉન્ડનું જે પરિણામ આવ્યું છે એ કઈ રીતે આવ્યું છે, કેમ આપણને કઈ રીતે આ કોલેજ આપણને એનાયત કરવામાં આવી છે, એની તમામ માહિતી પણ તમને આ વિડિયોના અંત સુધી મળી જશે। તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તમે તમારું લોગિન આઈડી અને પાસવર્ડ થી એસીપીસી માં લોગિન કરશો એટલે આ ટાઈપનું કઈ પેજ બતાવશે જેની અંદર તમે જે ચોઇસ ફિલ કરી હશે તે તમારે સૌપ્રથમ મોક રાઉન્ડ પર ક્લિક કરવાનું રહેશે। એટલે મોક રાઉન્ડ નું આજે પરિણામ છે એ તમને બતાવશે। આનો મતલબ શું છે? રાઉન્ડ નંબર મોક રાઉન્ડ મોક રિઝલ્ટ 1 ઓપ્શન નંબર 4। ઓપ્શન નંબર 4 નો મતલબ શું છે કે તમે જે પેલી 12 ચોઇસ હમણાં તમને બતાવી જે તમે કરી હશે એની અંદર તમને ચોથા નંબર પર એડમિશન મળ્યું છે। સર ચોથા નંબર પર જ કેમ મળ્યું? તો એના રેન્ક મુતાબિક અને એની કાસ્ટ મુતાબિક એને 1, 2 અને 3 ની અંદર નહીં મળતું હશે એટલે ચોથા પર મળ્યું। સર મેં તો 12 ભરેલી છે તો મને 5, 6, 7, 8, 9, 10, 11, 12 નંબર પર મળશે કે નહીં મળશે એ તમને મેં પછી કહું। અત્યારે આપણને ચોથા નંબર પર એડમિશન મળ્યું છે ડોક્ટર એસએસ ગાંધી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ સુરત, ઈસી બ્રાન્ચ 31,750 અને એસટી કેટેગરી આ તમારી કેટેગરી અંદર આવશે। આની અંદર પણ કહી દઉં, કોઈ વિદ્યાર્થી કદાચ એસસીબીસી માં આવે પણ એને અલોટેડ કેટેગરી ઓપન જનરલ આવે તો એમાં કઈ વિચારવાનું નથી કે સર મારો એસસીબીસી ઈડબ્લ્યુએસ નો ફાયદો ન થયો, એ તમને અલોટેડ કેટેગરી છે એનું કઈ મતલબ નથી। તમને જે કેટેગરીની અંદર આવતા હોય તમારી કેટેગરી એ જ છે। ત્યારબાદ તમે જો વ્યૂ ફેલ ચોઇસમાં જશો તો આ જે આપણે 12 ચોઇસ ભરેલી હતી એ આપણને અહીંયા બતાવે છે। તો આપણે જે પ્રમાણે કોલેજ ભરેલી હતી કે નિરમા યુનિવર્સિટી ટીએફડબ્લ્યુએસ રેગ્યુલર, ત્યારબાદ ડોક્ટર એસએસ ગાંધી ટીએફડબ્લ્યુએસ, ડોક્ટર એસએસ ગાંધી રેગ્યુલર, તો 4 નંબરમાં મળ્યું, ધેટ મીન્સ આ 3 માં નથી મળતું। તો એ 3 માં કેમ નથી મળતું? તો કે આપણો જે રેન્ક છે એ રેન્ક કરતા એ કોલેજ ઉપર અટકતી હશે। તો સર રેન્ક વાળી પીડીએફ ક્યાં છે? તો આઈ થિંક સો તમને આ બધી વસ્તુ સમજાઈ ગઈ હશે। હવે નીચેની કોલેજમાં આપણને મળે છે કે નહીં એ બધી વસ્તુ હું તમને કટ ઓફ વાઇઝ બતાવી દઉં। તો જુઓ, આ જે સેકન્ડ વસ્તુ છે કે આપણને ગાંધીની અંદર કેમ મળ્યું, તો ગાંધીની અંદર આપણે જે ઈસી બ્રાન્ચ ભરેલી હતી આ કટ ઓફ છે વિદ્યાર્થી મિત્રો। આ ડોક્ટર એસએનએસ ગાંધીનું કટ ઓફ છે। તમારે કઈ રીતે કટ ઓફ ને જોવાનું છે તો કે સિવિલ એન્જિનિયરિંગ અગર જો આપણે જનરલમાં આવતા હોય તો 7,946 પર ચાલુ થયું છે અને 23,506 પર એન્ડ થયું છે। એટલે જેમણે સિવિલ એન્જિનિયરિંગ કરવું હોય અને જે જનરલ ડિપાર્ટમેન્ટમાં હોય અને જો 23,506 રેન્ક કરતા ઓછો રેન્ક હશે આપણો જે ગુજકેટ બેઝ નો રેન્ક છે તો આપણને ગાંધીમાં એડમિશન મળી શકે। આ સીધું તારણ થઈ ગયું। હવે આપણે 4 પછીની જે કોલેજ છે 5, 6, 7, 8, 9, 10, 11, 12 એ બધાની અલગ અલગ હશે। કોઈએ 50 ચોઇસ કરી હોય, કોઈએ 60 ચોઇસ કરી હોય। જે મોક રાઉન્ડની ચોઇસ ફિલિંગ છે હવે એના પર ધ્યાન આપવા કરતા તમે સૌપ્રથમ આ પીડીએફ જે છે હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે મૂકી દઉં છું, એમાં તમારે જે કોલેજની અંદર એડમિશન લેવું છે શું મને એમાં મળે છે એ ચેક કરવું હોય તો એ તમારે આજે જ ચેક કરવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો। આપણી પાસે ચોઇસ ફિલિંગ કરવા માટે માત્ર 4 જ દિવસ છે। આ 4 દિવસની અંદર આપણે ટોટલ વસ્તુ સિલેક્ટ કરીને પ્રોપર એક ડિસિઝન પર આવવું પડશે, ને તો શું થશે સમજી લો કે તમને આ 4 દિવસમાં 10 કોલેજમાં એડમિશન મળતું હશે પણ આપણે આપણી ભૂલના કારણે કઈ બીજું સિલેક્શન થઈ ગયું અને આપણને 10 માંથી કોઈ એક કોલેજમાં મળ્યું અને પછી તમે એવું કહો કે સર મને 10 માં મળતું હતું હવે મને બીજી કોલેજમાં એડમિશન આપો તો એ થોડું મુશ્કેલ છે। રાઉન્ડ 2 ની અંદર આપણે જઈ શકીએ છીએ
એની માહિતી બી નેક્સ્ટ વિડીયોની અંદર તમને આપીશ. પણ રાઉન્ડ 2 માં એવા જ વિદ્યાર્થીઓને એડમિશન મળશે જે રાઉન્ડ 1 નું એડમિશન કેન્સલ કરશે. એટલે વિદ્યાર્થી મિત્રો આ 4 દિવસ આપણા માટે ખૂબ જરૂરી છે. નેક્સ્ટ એસસીબીસી કોઈ બી બ્રાન્ચ લઈ લો, જેમ કે કોમ્પ્યુટર બ્રાન્ચ છે ડોક્ટર એસએનએસ ગાંધી, જનરલ કેટેગરી 2155 પર ચાલુ થયું, 3740 પર એન્ડ થયું. ઈડબ્લ્યુએસ 3744 પર ચાલુ થયું, 4042 પર એન્ડ થયું. એસસીબીસી 4167 પર ચાલુ થયું, 7082 પર એન્ડ થયું. તો આ કેટેગરીમાં આવતા હોય અને આ રેન્ક હોય તો તમને ગાંધીની અંદર કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં એડમિશન મળે. એસસી લઈ લો, ફિઝિકલ હેન્ડીકેપ છે, આ એસસીબીસી ફિઝિકલ હેન્ડીકેપ છે. એસટી છે, જનરલ છે. આ હવે જુઓ જેડબલઈ બેઝ, જેડબલઈ બેઝ ની માત્ર 4 જ સીટ છે, એટલે એક છોકરો જ એડમિશન લઈ શકશે. જેડબલઈ બેઝ પર ગવર્મેન્ટ કોલેજમાં માત્ર 5% સીટ જ અવેલેબલ હોય, એટલે કે 100 સીટ હોય તો 100 પર 5 સીટ એ લોકો આપે. અત્યારે 4 સીટ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ની અંદર જેડબલઈ બેઝ પર છે. એમાં એક જનરલ કેટેગરીમાં છે જેનો 9,333 રેન્ક હોય, એને જનરલ કેટેગરીમાં કોમ્પ્યુટરની અંદર એડમિશન જેડબલઈ થ્રુ મળે. ભલે એના બોર્ડ અને ગુજકેટમાં ઓછા આવ્યા હોય, પણ જો જેડબલઈ માં આટલો રેન્ક હોય, જેડબલઈ નો રેન્ક પણ તમને શો કરેલો છે આગાડી. સેકન્ડ એસસીબીસી માં હોય તો 9,903 હોય તો એને મળેલું છે. એવી રીતે એસસી અને એસટી છે. તો આ રીતે તમારે મોક રાઉન્ડ નું કટ ઓફ જોઈને હવે પછીની ચોઇસ ફિલિંગ ટોટલ પ્રમાણે કરવાની રહેશે. નેક્સ્ટ આ ડેટ છે કે 7 તારીખથી લઈને 10 તારીખની વચ્ચે તમારે પ્રોપરલી રાઉન્ડ 1 નું ચોઇસ ફિલિંગ કરવાનું છે. ત્યારબાદ 13 તારીખે એનું પરિણામ આવશે અને 13 તારીખે જેવું પરિણામ આવે, જેમનો સેલ્ફ ફાઇનાન્સ એટલે કે ફી વાળી કોલેજમાં નંબર લાગ્યો હોય તો એમણે 20,000 ભરવાના રહેશે, અને જેમને ગવર્મેન્ટ કોલેજમાં નંબર લાગ્યો હોય એમણે 1,500 રૂપિયા ભરવાના રહેશે. અને આ એડમિશન 13 તારીખે તમારે કેટલા દિવસ આપ્યા છે જોઈ લો. 13 તારીખથી લઈને 17 તારીખ સુધી આ એડમિશન તો આપણે લેવું જ પડશે. આપણે ગમે તેવી ચોઇસ ભરી હશે અને કઈ ભૂલ થઈ ગઈ ને બીજી કોલેજમાં લાગી ગયું તો બી તમારે આ એડમિશન કન્ફર્મ કરાવવું પડશે. બીકોઝ આ કન્ફર્મ ન કરાવશો તો એ એડમિશન આપોઆપ કેન્સલ થઈ જશે. રાઉન્ડ 2 માં જે વિદ્યાર્થી જવા માંગે છે એમણે પણ આ એડમિશન તો કન્ફર્મ કરાવવાનું જ છે. અત્યારે આપણું કામ માત્ર એટલું રહેશે વિદ્યાર્થી મિત્રો તથા વાલી મિત્રો કે આપણને જે કોલેજની અંદર એડમિશન મળે છે એની તમામ માહિતી કલેક્ટ કરી લો. જે સૌથી બેસ્ટ કોલેજ છે એ બધી કોલેજને અલગ કરો અને અલગ કરીને ત્યારબાદ તમે મારો કોન્ટેક્ટ કરો કે જેથી હું એ અલગ કરેલી કોલેજમાંથી તમને સૌથી બેસ્ટ સલાહ આપી શકું વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો. બીકોઝ આ સિલેક્શન આપણું બહુ પાવરફુલ હોવું જોઈએ, તો જ આપણને આગળ જતા સૌથી બેસ્ટ કોલેજ અને બેસ્ટ બ્રાન્ચની અંદર એડમિશન મળી રહે. એલડી કોલેજની વાત કરી લઈએ તો એલડી કોલેજની અંદર જે એઆઈ છે સેમ પ્રોસિજર તમારી પાસે ઓલ ઓવર ગુજરાતની તમામ કોલેજનું લિસ્ટ છે. તમામ કોલેજમાં કેટલી બ્રાન્ચ છે એનું લિસ્ટ છે અને એ બ્રાન્ચ કેટલા મેરિટ એટલે કે કેટલા રેન્ક પર અટકે છે તેનું લિસ્ટ છે. અત્યારે વિદ્યાર્થી મિત્રો તમારે આ એક જ લિસ્ટને ફોલો કરવાનું રહેશે. બીકોઝ આ જે લિસ્ટ છે તે આ વર્ષનું છે. એલડી એન્જિનિયરિંગ કોલેજ જોવાનું કઈ રીતે છે ફરી એકવાર સમજાવી દઉં છું. એલડી કોલેજ વિશે કોઈએ જાણકારી મેળવવી હોય તો જનરલ ડિપાર્ટમેન્ટમાં એઆઈ 69 રેન્ક પર સ્ટાર્ટ થયું છે અને 1037 પર એન્ડ થયું છે. એસસીબીસી 1051 પર ચાલુ થયું છે, 2134 પર એન્ડ થયું છે. ધેટ મીન્સ કોઈ વિદ્યાર્થી એસસીબીસી માં આવતો હોય એટલે કે ઓબીસી માં આવતો હોય અને એનો રેન્ક 2134 કરતા ઓછો હોય, ફોર એન એક્ઝામ્પલ કોઈનો 2000 રેન્ક હોય વિદ્યાર્થીનો, તો એને એલડી ની અંદર એઆઈ માં એડમિશન મળી શકે છે. એને કદાચ ચોઇસ ફિલિંગમાં નહીં કર્યું હોય તો હવે પછી એ ચોઇસને ચેન્જ કરીને એલડી માં જવા માંગતો હોય કે માંગતી હોય તો એ અંદર જઈ શકે છે. બીકોઝ એ 2134 પર એસસીબીસી માટે અટકે છે. હા, એકદમ જરૂરી નથી કે મળી જ જશે, નજીક હોય, પણ આપણે ચોઇસ ફિલિંગ એ રીતે પ્રોપર કરવાની. અને કઈ બી કન્ફ્યુઝન હોય તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર આપેલો જ છે, એની હાવ તમે કોલ કરીને તમામ માહિતી મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો. ઈડબ્લ્યુએસ માં આ રીતે રેન્ક જોવાનો છે. હવે તમને રેન્ક જોતા આવડી ગયો હશે. આપણે આપણી કેટેગરી સિવાય બીજી કોઈ કેટેગરીના રેન્ક જોવાના થતા નથી. જેમણે સિવિલ એન્જિનિયરિંગમાં એડમિશન લેવું હોય તો જનરલ ડિપાર્ટમેન્ટ 395 પર ચાલુ થાય છે, 6,969 પર ઓવર થાય છે. ટીએફડબ્લ્યુએસ ના રેન્ક પણ આવ્યા છે. જે વિદ્યાર્થી આવકનો દાખલો મૂક્યો હશે તો જો ટીએફડબ્લ્યુએસ પણ છે એલડી ની અંદર કેટલા પર 91 પર ચાલુ થાય, 256 પર એન્ડ થાય છે. તો કોઈએ ટીએફડબ્લ્યુએસ ની અંદર બી ફોર્મ ભર્યું હોય તો ટીએફડબ્લ્યુએસ એટલે ગવર્મેન્ટમાં પણ ફ્રી,
સેલ્ફ ફાઇનાન્સ કોલેજ હોય અને TFWS માં મળતું હોય એ બી તમારી ચોઈસ છે. ઘણા બધા કન્ફ્યુઝન હશે તમને આજની તારીખે બીકોઝ ઓફ કેટલાક વિદ્યાર્થીઓ હોશિયાર હોય તો એવું બી કન્ફ્યુઝન થશે કે સર ગવર્મેન્ટમાં પણ મળે છે અને સેલ્ફ ફાઇનાન્સની સારી કોલેજમાં TFWS માં મળે છે. તો એ તમામ પ્રશ્નોનું નિરાકરણ તમે નીચે આપેલા નંબર પર ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે મેં નંબર મૂકેલો છે એના પર કોલ કરીને અથવા તો રૂબરૂ મુલાકાત કરીને પણ તમારા તમામ કન્ફ્યુઝન દૂર કરી શકો છો. તો આ છે મોક રાઉન્ડ. હવે પછી ચોઇસ ફિલિંગ ચાલુ થઈ ગઈ છે વિદ્યાર્થી મિત્રો. ચોઇસ ફિલિંગ તમારે કઈ તારીખથી કઈ તારીખ કરવાની છે? 7 તારીખથી લઈને 10 તારીખ સુધી માત્ર 4 જ દિવસ આપણને આપવામાં આવ્યા છે અને આ 4 દિવસમાં આપણે આપણા વિદ્યાર્થીનું ભવિષ્ય સૌથી બેસ્ટ કોલેજ અને સૌથી બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય એ રીતે આપણે પ્રોપરલી સિલેક્ટ થઈને અને કેમ્પસ ઇન્ટરવ્યુ જ્યાં સૌથી વધારે આવતા હોય ત્યાં સિલેક્ટ કરીને આપણે મૂકવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો જરાક પણ કન્ફ્યુઝન અથવા જરાક પણ તમને એવું લાગતું હોય કે આ વસ્તુ મારા માટે યોગ્ય છે કે યોગ્ય નથી તો તમે કોલ કરીને અથવા રૂબરૂ મુલાકાત કરીને તમામ માહિતી મેળવી શકો છો. થેન્ક યુ સો મચ. હું અક્ષય સર તમારી સાથે ચાગાજામ.